ભૂરવા ગામમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। ગરીબોને સસ્તા ભાવે મળતા અનાજને ગેરકાયદેસર રીતે વેચતા હોવાની ઘટના છે। સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલા બે વ્યક્તિ પર ગ્રામજનોની શંકા હતી। ગ્રામજનોએ નજર રાખતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। પિકઅપ બોલેરોમાં અનાજ ભરીને અન્ય દુકાને લઈ જતા હોવાનું બહાર આવ્યું છે। સરકારી લેબલવાળા અંદાજે 14 જેટલા અનાજના કટ્ટા મળી આવ્યા હતા। આ મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અનાજના કટ્ટા અને પિકઅપ ગાડી સીઝ કરી મામલતદાર કચેરીએ લેવાયા છે। ગ્રામજનોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તાબજુ સરકારી અનાજને સગેવગે કરવાનું આ કૌભાંડ સામે આવ્યું છે। ગામના લોકોને બે લોકો પર પહેલેથી જ શંકા હતી। ભૂરવા ગામની આ ઘટના છે। અનાજને ગેરકાયદેસર રીતે વેચતા હોવાની ઘટના સામે આવી છે। ગ્રામજનોએ નજર રાખી હતી અને આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। તો અંદાજે 14 જેટલા અનાજના કટ્ટા મળી આવ્યા છે।